सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। बोलिए श्री कृष्ण कन्हैया लाल की जय। पुरुषोत्तम मासनी आप सर्व हरिभक्तों ने खूब खूब शुभकामनाओं। मित्रों, આપણે અધિક મહિનો ખૂબ સારી રીતે પસાર કરીએ છીએ। આજે પુરુષોત્તમ મહિનાનો 24મો દિવસ અને 24મા દિવસની કથા એટલે ઉપવાસના વ્રતનો મહિમા। આપણે પુરુષોત્તમ મહિનો તો કરીએ છીએ, પણ ઉપવાસના વ્રતનો મહિમા શું છે એને જાણવું તો પડે ને। જે વસ્તુ આપણે જાણીએ નહીં એને આપણે માનીએ તો એ વ્યર્થ છે। હંમેશા જે કોઈ પણ વસ્તુ આપણે કાર્ય કરતા હોઈએ તો એ કાર્ય આપણને શું ફળ પ્રાપ્ત કરાવે એનું જ્ઞાન આપણને હોવું જોઈએ। તો આજે આપણે જે ઉપવાસ કરીએ છીએ તો ઉપવાસનું પુરુષોત્તમ મહિનાની અંદર કેટલું ફળ પ્રાપ્ત થાય છે એની આ કથા છે। સૌ પ્રથમ તો જ્યારે વ્રત કરો, જપ કરો, તપ કરો, ઉપાસના કરો, આ બધું કાર્ય સૌથી પહેલાંમાં પહેલું હોય તો પોતાના શરીર માટે છે। જો શરીર સાજું રહે અને શરીર નિરોગી રહે એના માટે આ બધા કાર્યો ઉત્તમ પ્રકારના છે। ઉપવાસ કરો તો ઉપવાસની અંદરથી શરીરમાં રહેલી ઘણી બધી ચરબી હોય તો એ ઘટી જાય। તેમજ કફ, વાયુ, પિત્ત, પ્રકૃતિ પોતપોતાના કબજા જમાઈ દીધા હોય શરીરમાં અને આમ ગાઢ થઈને બેસી ગયા હોય, પણ તમે ઉપવાસ કરો એટલે કફ, પિત્ત, વાયુ જેવી પ્રકૃતિનો પણ ધીમે ધીમે જે છે બધી પ્રકૃતિ જે છે એના જે પણ મહદ અંશે નુકસાન થવાનું હોય શરીરને એનાથી એ બધા નુકસાનમાંથી આપણે બચી જવાય છે। આ બધા ઉપવાસના ઘણા બધા ફાયદા છે। ઉપવાસ કરવાથી બધી ઇન્દ્રિયો સચેત રહે। વધારે પડતું ખાઓ ને એટલે તંદ્રા આવે, આળસ આવે, પણ તમે ઉપવાસ કરો એટલે ઉપવાસથી ઇન્દ્રિયો બધી ચેતનાયુક્ત રહે, એ પણ સારા પરિણામ છે। બુદ્ધિ તેજ રહે, એ પણ એક સારા પરિણામ છે। આવા ઉપવાસ કરવાથી અનેક પરિણામો સારા પ્રાપ્ત થાય છે। પણ આજે પુરુષોત્તમ ભગવાનનો મહિમા એ છે કે પુરુષોત્તમ ભગવાન નિમિત્તે તમે ઉપવાસ કરો તો તમને આ ભવમાં તો તારે, પણ તમારો પર ભવ હોય એટલે કે બીજો ભવ હોય એ પણ સુધારી દે। એની ઉત્તમ મજાની જે છે આ કથા છે। એક સુંદર મજાનું નગર છે। નગરની અંદર એક બ્રાહ્મણ કન્યા છે। આ બ્રાહ્મણ કન્યા ખૂબ જ યશસ્વી અને તપસ્વી છે। એ ભગવાનની ભક્તિ ભાવમાં જ પોતાનું જીવન ગાળવા માગે છે। ખૂબ જ રૂપવંતી યુવતી કે મોટા મોટા રાજાઓ પણ જોઈને જોવે તો એના પ્રત્યે મોહિત થઈ જાય। અને નગરના બ્રાહ્મણ દેવો જે આમ યુવાન હોય છે અને યુવાન અવસ્થામાં ભગવાનની ભક્તિ કરવી એ તો આમ જે કહેવાય સોનામાં સુગંધ પડે એવું હોય। કારણ કે યુવાનીમાં તમે ભગવાન લગતા બધા જ કાર્યો કરી શકો, વ્રત કરી શકો, જપ કરી શકો, તપ કરી શકો, ઉપાસના કરી શકો। પણ જ્યારે 60 વર્ષ ને 70 વર્ષ આવે એટલે ડૉક્ટરે કીધું ખાવા પીવામાં સાચવજો, ડાયાબિટીસ છે। એટલે ડાયાબિટીસ આવેલો હોય એટલે ડાયાબિટીસ પ્રમાણે તમારે નિયમિત જમી જ લેવું પડે। પછી તમે ઉપવાસ કરવા જાઓ તો એ થાય નહીં। તેમજ શરીરમાં જો બ્લડ પ્રેશર હોય તો પણ નિયમિતતા લેવી પડે, ગોળીઓ લેવી પડે અને ગોળીઓ માટે જ જમવું પડે। એટલે શરીરમાં જ્યારે રોગો દાખલ થઈ જાય છે પછી વ્રત, જપ, તપ, ઉપાસના થઈ શકતી નથી। ખાલી મંત્રો થઈ શકે। ભગવાનના મંત્રો બેઠા બેઠા કરી શકાય, માળા હાથમાં પકડવી પડે। અને મહદ અંશે જો એ માળા પણ હાથમાં પકડી લો તો રોગ બધા ક્યાં ગાયબ થઈ જશે એ ખબર રહેશે નહીં। કારણ કે શરીરની અંદર આ બધી જે 5 આંગળીઓ છે ને, 5 આંગળીઓની નીચે અને હથેળીની અંદર 9 ગ્રહોના પહાડ આવેલા છે। શરીરમાં સુગર વધારો હોય તો સુગરનો કારક ગ્રહ કોણ? ગુરુ। તો ગુરુનો પહાડ કયો? તો આ પહેલી આંગળી। શરીરની અંદર વાયુ પ્રકોપ હોય અને વાયુ પ્રકોપના કારણે વારંવાર વાયુ પ્રકોપ થઈ જતો હોય તો એનું કારણ શું? શનિદેવ। તો શનિદેવની આંગળી કઈ છે? બીજા નંબરની। તો આનાથી આ વાયુ પ્રકોપમાં કંટ્રોલ કરે। પછી ત્રીજા નંબરની વાત કરીએ તો શરીરની અંદર આત્મશક્તિનો અભાવ તેમજ લોહી લગતા રોગો, બ્લડજનિત રોગો, રક્તચાપ થવા તેમજ લોહીનું પરિભ્રમણ અનિયમિત રહેવું, બ્લડ પ્રેશર જેવા દર્દો, આ બધું શેના કારણે થાય? તો શરીરની અંદર લોહીનું પરિભ્રમણ ઓછા વધતા પ્રમાણમાં થાય એના કારણે।
તો એની આંગળી કઈ? ત્રીજા નંબરની સૂર્યની આંગળી. આ બધી એની આંગળી છે. જ્યારે તમે મંત્ર કરવા બેસો ત્યારે એના નિયમ હોય છે. માળા કરવા બેસો એટલે જ્યાં સૂર્યની આંગળી જે આત્મા સુધી પહોંચે, જ્યારે તમે રિંગ સેરેમની કરો ને ત્યારે પણ છોકરા છોકરીને આ ત્રીજા નંબરની આંગળી ઉપર જ વીંટી પહેરાવવામાં આવે છે. કેમ? કારણ કે આની નસ જે છે એ હૃદય સુધી જાય છે. એટલે એટલા માટે આ આંગળીનું ખૂબ મહત્ત્વ છે. અને એ જ રીતે વ્રત જપ તમે મંત્ર કરવા બેસો ત્યારે પણ એ આંગળીનું એટલું જ મહત્ત્વ છે. તમારો અંગૂઠો અને આ આંગળી આને આ રીતે દબાવો, એટલે આ રીતે દબાવે એટલે આખા શરીરમાં એક્યુપંચર બને. તમારા લોહીનું જે પરિભ્રમણ છે ને એ ધીમે ધીમે સુવ્યવસ્થિત થવા લાગે. એ એકદમ ખબર ના પડે, પણ તમે જ્યારે માળા કરતા જાઓ ત્યારે ખબર પડે. માળા એના ઉપર રાખવી અને આ શનિની આંગળીથી માળા કરવાની. અને આ જે ગુરુની આંગળી છે અને આ છેલ્લી આંગળી બુધની છે, આ બે આંગળી જે છે એને છૂટી રાખવાની અને આ રીતે માળા કરવાની. અને આ રીતે તમે જે માળા કરો છો એનાથી તમારા શરીરની અંદર રહેલા તમામ જે વાયુ છે, 5 પ્રકારના વાયુ છે, પ્રાણવાયુ, અપાન વાયુ, વ્યાન વાયુ, ઉદાન વાયુ અને સમાન વાયુ, આ 5 વાયુ ઉપર નિયંત્રણ રહે. તેમજ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ બધા ઉપર નિયંત્રણ આવે. એ જ રીતે શરીરની અંદર કોઈ પણ પ્રકારના નાના મોટા રોગો હોય તો એ આપોઆપ ઠીક થવા લાગે. ભગવાનનું નામ સ્મરણ લઈ લો એટલે તમે માળા કરો છો એટલે માળાથી એક કસરત થવાની. બધી રક્તવાહિનીઓ છે એ રક્તવાહિનીઓ કામે લાગવાની. તેમજ મસ્તિષ્કની અંદર જ્યારે તમે ભગવાનનું નામ લેતા હોય, મન, બુદ્ધિ અને આત્મશક્તિને જ્યારે જોડો ત્યારે સહસ્ત્રા ચક્ર એ જે છે ભગવાનની ભક્તિમાં લાગે છે. અને ત્યાંથી જે શરીરની જેટલી પણ નસો ચાલતી હોય અને એનું સંચાલન થતું હોય એ મંત્રયુક્ત થઈ જાય છે. જે ઓક્સિજન શરીરમાં જાય છે, તમે ભગવાનનું નામ લેવાના એટલે ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર બોલશો એટલે જેટલા મંત્ર બોલશો એટલો શ્વાસોશ્વાસ બહાર નીકળવાનો, એટલો શ્વાસોશ્વાસ અંદર જવાનો, એટલો શ્વાસોશ્વાસ બહાર નીકળવાનો, એટલો જ શ્વાસોશ્વાસ અંદર જવાનો. એટલે જે શ્વાસોશ્વાસ અંદર જવાનો અને બહાર નીકળવાનો એ મંત્રયુક્ત થઈ જવાનો. એટલે બહારનું વાતાવરણ પણ ધ્વનિયુક્ત થઈ જાય. શ્વાસોશ્વાસની અંદરથી જે વાતાવરણ બન્યું હોય એ મંત્રયુક્ત બન્યું હોય અને શ્વાસોશ્વાસ તમે નવો લો છો એ પણ મંત્રયુક્ત થવાનો. એટલે એની અંદરથી તમને સારા પરિણામો પ્રાપ્ત થાય. એવી રીતે વ્રતનું મહત્ત્વ આ કથાની અંદર બતાવેલું છે. એટલે આ બ્રાહ્મણ કન્યા ખૂબ યશસ્વી છે, ખૂબ તપસ્વી છે. એને નગરની અંદર લગ્નનો વિચાર છોડી નગરની બહાર એક સુંદર મજાની મઢુલી બનાવી છે. એ મઢુલીની અંદર એક દાસીને રાખે છે. પોતાની સાથે જ હંમેશા એ દાસી રહે. કંઈ પણ કાર્ય હોય તો એ દાસીને મોકલે, એ દાસી એ કાર્ય કરી દે ને એ ભગવાનનું નામ શાંતિથી લઈ શકે. એટલે એ દાસી સાથે રહેતી હોય છે. એવામાં ધીમે ધીમે એકવાર અધિક મહિનો આવે છે. એટલે અધિક મહિનો કરવાનો નિશ્ચય કરી એ અધિક મહિનાનું વ્રત કરતી હોય છે. નદી કિનારે નાય છે. એ ઉપરાંત કાઠાગોળની કથાઓ સાંભળે. કાઠાગોળની કથાઓ સાંભળ્યા પછી જે આ કન્યા છે એ સારી રીતે ભગવાનનું નામ ભજન કરતી હોય છે અને પોતાનું જીવન કાઢતી હોય છે. ગૌ માતાની સેવા કરતી હોય છે. પણ થોડો સમય પસાર થાય છે એટલે જે એની સેવામાં દાસી રહેલી છે એ દાસી ખૂબ બીમાર પડે છે. એટલી બીમાર પડે છે કે એ પોતે પથારીમાંથી ઊભી પણ થઈ શકતી નથી. એટલે આ ગોરાણી હોય છે, આ બ્રહ્મકન્યા એ સારી રીતે જાણે છે કે ભાઈ ગમે તેવું તોય આ દાસીએ મારી ખૂબ સારી સેવા કરી છે. હવે અત્યારે હાલ એનો સમય ખરાબ છે તો મારે એને છોડી ના દેવાય. એટલે દાસીની ખૂબ સારી રીતે આ જે છે બ્રાહ્મણ કન્યા સેવા કરે છે. સારા વૈદ્યને બોલાવે છે, વૈદ્યને બતાવે છે અને વૈદ્ય દ્વારા એની દવા કરાવે છે. પણ દાસી સાજી થતી નથી. એટલે હવે દાસીને ખબર પડી જાય છે કે મારી અંત્યેષ્ટિ હવે નજીક છે. એટલે દાસી જે છે એ બ્રાહ્મણ કન્યાને કહે છે કે હે બેન, હું તમારા સાનિધ્યમાં ઘણા વર્ષ રહી. તમે જે ભજન, યજન, કીર્તન અને ભક્તિ કરો છો, આ ભક્તિ મેં ઘણો સમય તમારી સાથે રહી અને કરી, પણ આ ભક્તિના પ્રતાપને હું જાણી શકી નહીં. મારા એવા કર્મો છે કે હું તમારી સાથે રહેવા છતાં મારે જે ભગવાન લગતા કાર્યો કરવા જોઈએ એ હું કાર્ય કરી શકી નહીં. આપણા જીવનમાં પણ ઘણીવાર એવું બનતું હોય છે કે આપણા જીવનમાં આપણે જેવા હોઈએ, આપણે એવી આશા રાખતા હોઈએ કે હું જેવું ભક્તિ કરું છું અથવા તો હું જેવી રીતે ભક્તિ કરું છું એવા મારો પતિ કે પત્ની બને હોય. પતિ હોય તો પત્ની માટે ઈચ્છા થાય, પત્ની હોય તો પતિ માટે ઈચ્છા થાય કે એવી રીતે ભક્તિ કરી શકે. ઘણીવાર તમને એવી ઈચ્છા થાય કે અમે ભક્તિ કરીએ એવી ને એવી ભક્તિ અમારા સંતાનો કરે.
ઘણીવાર એવી ઈચ્છા થાય કે મારું મિત્ર સર્કલ અને મારો પરિવાર અને મારો કુટુંબ પરિવાર આવી ભક્તિ કરે. ઘણીવાર એવી ઈચ્છા થાય કે હું જે સમાજમાં રહું છું એ સમાજના લોકો પણ મારી જેમ આવા ભક્તિવાન બને. આવા તમારા મનના સંકલ્પો ઘણા શુદ્ધ હોય, પણ ભગવાનની મોહ માયા એવી છે કે ભગવાન જેને ભક્તિ પ્રદાન કરવા માંગતા હોય એને જ ભક્તિ પ્રદાન થાય, બાકી તમારા કહેવાથી કોઈને ભક્તિ પ્રદાન થાય નહીં. એટલે આ જે કન્યા હતી, જે દાસી હતી, એને એવો પસ્તાવો થયો કે હે બેન, તમારા સંગમાં હું ઘણા વર્ષ રહી, તમે યોગ કર્યા, અનુષ્ઠાન કર્યા, તમે કેટલી કેટલી ભક્તિ કરી, તમારો જન્મ આખો તમે સુધારી લીધો, પણ હું તમારી સાથે રહી છતાંય ભગવાનનું નામ હું લઈ શકી નહીં. મારું જીવન આખું વ્યર્થ ગયું. મેં આખી જિંદગી સાંસારિક સુખો અને સંસારની જ કામના કરી, પણ પરમાત્માને મેં યાદ કર્યા નહીં. પણ તમે આટલી ઉંમરે પણ પરમાત્માના આવા સેવક છો, તો તમારાથી હું ધન્ય થઈ છું કે તમારી સેવા કરવાનો મને લાભ મળ્યો. એટલે બ્રાહ્મણ કન્યા કહે છે કે બહેન, જે થયું એ જવા દે, પણ હવે તારો અંત્યેષ્ટિ નજીક હોય તો તારા માટે હું શું કરી શકું, તું કે હું તારા માટે કરું. ત્યારે આ જે સેવિકા હતી એ સેવિકાએ કહ્યું કે બેન, તમે વ્રત, જપ, તપ, ઉપાસના ખૂબ સારું કર્યું છે અને અત્યારે તમે અધિક મહિનો કરી રહ્યા છો, તો તમે જે અધિક મહિનો કરી રહ્યા છો એના એક દિવસનું ફળ જે છે તમે મને અર્પણ કરો, એવું મારા મનથી હું આ ઈચ્છું છું. એટલે તરત જ બ્રાહ્મણ જે દીકરી હતી એ તૈયાર થઈ અને ખૂબ તપસ્વી હતી, હાથમાં જલ લઈ અને પુરુષોત્તમ ભગવાનને યાદ કરીને કહે છે કે હે પુરુષોત્તમ નારાયણ, મેં મનથી, વચનથી, બુદ્ધિથી, આત્મશક્તિથી જો તમને જ સેવ્યા હોય અને પૂર્ણ શ્રદ્ધાથી અને પૂર્ણ આત્મશક્તિથી મારા હૃદયના શુદ્ધ ભાવથી તમારી ભક્તિ કરી હોય, તો મારા એક દિવસનું આ પુણ્ય છે એ આ મારી દાસીને પ્રાપ્ત થાય. અને એવી રીતે એક દિવસનું પુણ્ય જેવું દાસીને પ્રાપ્ત કરાવ્યું અને થોડા સમયની અંદર જ એ દાસી મૃત્યુ પામે છે. અને જેવી મૃત્યુ પામે છે ત્યારે ભગવાનના પાર્ષદો આકાશમાંથી વિમાન લઈ અને દુંદુભી વગાડતા વગાડતા આ દાસીના આત્મા જે છે આત્માને લેવા આવે છે. અને આ દાસીના જે શરીરની અંદરથી એનું દિવ્ય રૂપ નીકળ્યું છે, અને દિવ્ય રૂપના સ્વરૂપમાં જે આત્મા નીકળ્યો છે એ દિવ્ય સ્વરૂપ સાથે, સૂક્ષ્મ સ્વરૂપ સાથે આ જે દાસી છે એ સ્વર્ગમાં નિવાસ કરે છે. સ્વર્ગમાં ઘણો બધો સમય રહી પરમાત્માના વૈકુંઠને જુએ છે. ભગવાન પરમાત્માના વૈકુંઠને જોયા પછી પરમાત્મા કહે છે કે જો આ વૈકુંઠના દર્શન મેં તને કરાવ્યા, પણ હજુ તારે તારા જીવનમાં ઘણા બધા પુણ્ય પ્રાપ્ત કરવાના છે, પછી જ હું તને અપનાવીશ. પછી એને એ જે કુંવરી હોય છે કાશીની અંદર, કાશીના જે રાજા હોય છે, રાજાના ત્યાં એનો જન્મ થાય છે. રાજાના ત્યાં ખૂબ જ સુખ સાહેબી અને વૈભવની અંદર ઉછરેલી હોવા છતાં એનો પૂર્વજન્મનો વૃત્તાંત એને યાદ હોય છે. માટે એ પૂર્ણ શ્રદ્ધાથી જેમ પેલી બ્રાહ્મણ કન્યા ભગવાનનું વ્રત કરતી, જપ કરતી, તપ કરતી અને પૂજન કરતી, એવી જ રીતે આ કુંવરી ખૂબ પૂજન અને અર્ચન કરવા લાગે છે. અને પૂજન અર્ચનથી ભગવાન પ્રસન્ન થઈ એને વર પણ સારો આપે છે. અને વર સારો મળવાથી એ પણ રાજા હોય છે, એટલે રાજા અને આ કુંવરી બંને ભગવાનનું ભજન કરે, યજન કરે અને એવી રીતે પ્રજાની સેવા કરતાં કરતાં પોતાનું જીવન વ્યતીત કરે છે. અને જ્યારે અંત્યેષ્ટિ સમય આવે છે ત્યારે એના જીવનમાં ઘણા બધા અધિક માસો જે હોય છે કર્યા હોય છે, અને અધિક માસના ફળ સ્વરૂપ પાછી એ ભગવાન શ્રી હરિનારાયણના વૈકુંઠમાં જાય છે. અને વૈકુંઠમાં જઈ પોતાના આત્મશક્તિથી ભગવાનને પ્રાપ્ત કરી લે છે, પોતાનો આત્મા પરમાત્મામાં વિલીન કરી લે છે. આમ આ જે કુંવરીને, આ દાસીને માત્ર એક દિવસના અધિક માસના પુણ્યથી જો આટલું ફળ પ્રાપ્ત થતું હોય, અને પૂર્વજન્મ કોઈ રાજાની રાજકુંવરી બનતી હોય અને રાજાની રાજકુંવરી બનીને પણ વારંવાર અધિક માસનું વ્રત કરતી હોય અને એના દ્વારા એટલું સારું પુણ્ય પ્રાપ્ત થતું હોય, તો આપણે પણ આપણા જીવનમાં અધિક માસ કરીએ, અધિક માસના ઉપવાસ કરીએ. અને એની અંદર જો ઉપવાસ ના થઈ શકતા હોય તો એક ટાણું કરીએ, નદીએ નાહવા જઈએ, કાંઠા ગોળની કથા સાંભળીએ, સાથે ગૌ માતાની સેવા કરીએ. અને ગૌ માતાની સેવા સાથે આપણે અધિક મહિનો પૂર્ણ કરીએ. અધિક મહિનો પૂર્ણ થયા પછી સારી રીતે બ્રાહ્મણોને બોલાવી ભોજન કરાવીએ, તેમજ સાધુ સંતોને બોલાવી દાન દક્ષિણા અર્પણ કરીએ, અને મહિનો જે છે એ સારી રીતે ભક્તિ અને ભાવમાં ગાળીએ. તો જેવા પુરુષોત્તમ ભગવાન આ દાસીને ફળ્યા, કુંવરીના સ્વરૂપમાં આ રાજાની રાજકુંવરીને ફળ્યા,
જેવી બ્રાહ્મણ કન્યાને જેવા પુરુષોત્તમ ભગવાન ફળ્યા એવી રીતે તમને પણ તમારા જીવનમાં પુરુષોત્તમ ભગવાન ફળે અને સારા ફળ પ્રાપ્ત કરાવે એવા મારા અંતર્મનના આશીર્વાદ. જય શ્રી કૃષ્ણ.